આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવ અલગ જ ટોપિક વિશે। જો તમે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો છો રાત્રે અથવા દિવસે તમે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો। આ વિડીયોમાં તમને એક નવું જ એક સેટિંગ તમને દેખાડવાનો છો। આ સેટિંગથી તમારા મોબાઈલની બેટરી પણ ખરાબ નહીં થાય અને જો તમે મોબાઈલ ચાર્જિંગમાં 100% થઈ જશે તો ઓટોમેટિક બંધ થઈ જશે। તો આ સેટિંગ તમારે પૂરેપૂરું કમ્પ્લીટ કરવાનું છે અને આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો। અને હજી તમે વિડીયોને લાઈક ન કરી વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફટાફટ આપણે મોબાઈલનું સેટિંગ આવે છે એ સેટિંગ તમારે ઓન કરી લેવાનું છે। તો સેટિંગ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું તમને સેટિંગ જોવા મળતું હશે। તો નીચે તમારે સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ અહીંયા લખ્યું છે બેટરી, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આખું બેટરીનું આખું સેટિંગ ઓન થઈ જશે। સેટિંગ ઓન કર્યા બાદ અહીંની ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળશે સ્માર્ટ પાવર સેવિંગ, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે બેટરી સેવિંગ, તો બેટરી સેવિંગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ હજી તમે વિડીયોને લાઈક ન કરી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। તો અહીં નીચે તમને એક સેટિંગ જોવા મળે તો આને તમારે ઓન કરી નાખવાનું છે। અહીં લખ્યું છે ફૂલ ચાર્જિંગ ઓફ, તો આ રીતે તમારા મોબાઈલમાં જો ફૂલ ચાર્જિંગ થઈ જશે 100% તમારા મોબાઈલમાં ચાર્જિંગ થઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જશે, અહીંયા પાવર ઓન થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો આ સેટિંગ તમે ફટાફટ ઓન કરી નાખજો જેથી તમારા મોબાઈલની બેટરી પણ ખરાબ નહીં થાય અને તમે જો રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો અને તમે સૂઈ જાઓ તો તમારા મોબાઈલમાં ઓટોમેટિક 100% ચાર્જિંગ થઈ જાય તો બંધ થઈ જશે। તો આ રીતના વિડીયો મારી ચેનલમાં જોવા મળી રહેશે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।